ભગવાન રામ લક્ષ્મણ જાનકી સતી અનસૂયાના આશ્રમમાં આવ્યા છે. અત્રિ ઋષિએ ભગવાનની પૂજા કરી, સ્તુતિ કરી. ભગવાન રામે સતી અનસૂયા પાસે સીતાજીને મોકલ્યા કે જાઓ આ દેવી પાસે નારી ધર્મ સાંભળો. નારી ધર્મ કોને કહેવાય, નારી કોને કહેવાય, પત્ની કોને કહેવાય? એ અનસૂયા કહે છે. મોટા મોટી સતી અનસૂયા છે અને સીતાજી આવે છે. અનસૂયાને કહે છે, માં મને નારી ધર્મ બતાવો, નારી ધર્મ કોને કહેવાય? માં સતી અનસૂયા 3 પ્રકારની નારીનો ધર્મ બતા, પણ હું અહીંથી નહીં કહું, કારણ કે હું જગદંબાનો ઉપાસક છું. મારા માટે હર બેન દીકરી મારા માટે પૂજનીય છે, એટલે હું કોઈ બેન દીકરીના વિરોધમાં નહીં બોલું. કારણ કે વિદેશોમાં તો બેન દીકરીઓ એટલે પેન્ટ પહેરે કે કંપનીમાં કામ કરવાનું હોય, મશીનમાં હાડી આવી જાય. આપણે આવું નથી, એટલે આપણી બેન દીકરીઓ સાડીમાં શોભે ને એટલી પેન્ટ નથી શોભતી સાહેબ. આ જો પોલીસમાં છે આપણી માતાઓ, માતૃશરીર પોલીસમેન છે. આ પોલીસ વાળાને એકવાર તાળીથી વધાવો છે. ઊભા પગે સેવા કરે. જો એમાં આપણી બેનો માતાઓ છે, પોલીસમાં છે, એ પોતાની ફરજ ના ભાઈ, એને પેન્ટ શોભે. પણ તમે ઘરમાં હોય તો ત્યાં ફેરીને ફરો એટલે હનુમાન દાદાનું થાય આ ભાઈ છે કે બાઈ છે, કારણ કે એને તો બધું દેખાય ને ભાઈ. નોકરી કરવી હોય, કામ કરવું હોય, પણ શોખ માટે, વ્યસન માટે, ફેશન માટે આવું કરશો તો તમે ધર્મની નજરથી ઉતરી જશો. તમારામાં ધર્મપતિ ભાવ નહીં રહે. ઠીક તમે હાથ જોડી દો મંદિરમાં કોઈ બાપુને આવી કથામાં, એ અલગ છે, પણ અંદરનો ભાવ તમારો નહીં રહે, કારણ કે તમે સંસ્કૃતિને ભૂલ્યા. અને જ્યારે આ દેશમાં સંસ્કૃતિ ભૂલાય એટલે ગૌ હત્યા થાય, સાધુ બ્રાહ્મણ દુભાય, બેન દીકરીની ઇજ્જત ઉપર હાથ નાખે પાપીઓ, રાક્ષસો, બેન દીકરીને મારવા લાગે રાક્ષસો, એને રાક્ષસ કહેવાય છે. બેન દીકરીને હેરાન કરે, એને માણા નથી કીધો, રામે એને રાક્ષસ કીધો. અને શંકર ભગવાન કહે છે આવાને 2 આંખ ફોડી નાખવી જોઈએ, અને આંધળા જ કરવા જોઈએ. પણ હે પાર્વતી, ભગવાન કેટલા દયાળુ છે. એક નયન કરી તજા ભવાની સુની કૃપાલી અતિ આરત બાની. ભગવાને એક આંખ ફોડી નાખી અને પછી માં અનસૂયાના આશ્રમમાં આવ્યા અને સતીને, સીતાજીને નિમિત્ત બનાવીને અનસૂયા માં બોલે તું તો જગતની માં છો, જગદંબા છો, મારે આ દેશની નારીઓને બતાવું તમારો ધર્મ શું છે. અને સતી અનસૂયા બોલે બંતિક નારી પહેલા નંબરની નારી, બીજા નંબરની નારી સતી અનસૂયા સીતાજીને કહે છે બીજા નંબરની નારી. હવે ત્રીજા નંબરની નારી નારીઓ નર